ધોરણ 10 વિજ્ઞાનમાં આપણે ધાતુઓ અને અધાતુઓ એમાં ભાગ 6 ની અંદર સક્રિયતાની શ્રેણીમાં સૌથી ટોચ ઉપર રહેલી જે ધાતુ છે એનું ડિસ્કશન કેવી રીતે થાય આપણે ત્રણ ભાગની અંદર ડિસ્કશનની વાત કરેલી કે જે વર્ગીકરણ જોયું હતું સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું ડિસ્કશન કેવી રીતે થાય એમાં કઈ કઈ ધાતુઓ આવે છે તો ઊંચી સક્રિયતા ધાતુમાં સોડિયમ Na, પોટેશિયમ K, ત્યાર પછી કેલ્શિયમ Ca અને એલ્યુમિનિયમ Al આ ચાર ધાતુઓ જે છે એ ઊંચી સક્રિયતા ધરાવે છે. તો સક્રિયતાની શ્રેણીમાં ટોચ ઉપર રહેલી સૌથી વધુ સક્રિય ધાતુઓના સંયોજનોમાં તેમને કાર્બન સાથે ગરમ કરાવી શકાતું નથી, કેમ કે કાર્બન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો તેને અનુરૂપ રિડક્શન થતું નથી, કેમ કે કાર્બન પ્રત્યે પ્રબળ આકર્ષણ જોવા મળે છે. આ બધી ધાતુઓનું કાર્બન સાથે પ્રબળ આકર્ષણ છે, ઓક્સિજન સાથે પણ પ્રબળ આકર્ષણ ધરાવે છે, એટલે એ છૂટા પાડવાની જગ્યા ઉપર કોઈ નવું સંયોજન પ્રાપ્ત કરે છે. એટલે એમને છૂટા પાડવા માટે કાર્બન સાથે પણ ગરમ કરાતું નથી, ઓક્સિજન સાથે પણ ગરમ કરાતું નથી, એમના માટેની પદ્ધતિ અલગ છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ આ જે ધાતુઓ જે છે એમાં અહીંયા મેગ્નેશિયમનો ઉલ્લેખ કરેલો છે Mg. તો આ ધાતુઓનું ડિસ્કશન કરવા માટે સૌથી પહેલા તેમને વિદ્યુત વિભાજનીય રિડક્શન ક્રિયાથી છૂટી પાડવામાં આવે છે. વિદ્યુત વિભાજન રિડક્શન ક્રિયા, વિદ્યુત વિભાજન એ પ્રવાહી સ્વરૂપે પદ્ધતિ પદાર્થ લઈ અને વિદ્યુત વિભાજન દ્વારા છૂટું પાડવામાં આવે છે. તો ધાતુઓના ઓક્સિજન પ્રત્યે પણ એટલું આકર્ષણ જોવા મળે છે. ધાતુઓનું રિડક્શન વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી થાય છે. મેગ્નેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા ધાતુઓને કેથોડ ઋણ વીજભાર ઉપર જમા થાય છે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે છે. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા જે જોઈએ એમાં એક પાત્રમાં ધન વીજભાર તરીકે કેથોડ તરીકે અહીંયા જે વીજભાર લેવામાં આવે કેથોડ અને અહીંયા જે વીજભાર લેવામાં આવે એ એનોડ. આ બંને વચ્ચે આ રીતે બેટરી જોડવામાં આવે અને જે તે ધાતુનું દ્રાવણ અહીંયા ભરેલું હોય તો અહીંયા એક એનોડ બંને વચ્ચે બલ્બ જોડવાથી બંને વચ્ચે બેટરી જોડવાથી વિદ્યુત વિભાજનમાં ધાતુઓ કેથોડ પર જમા થાય છે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટું પડે છે. દાખલા તરીકે NaCl નું દ્રાવણ છે તો NaCl ના દ્રાવણ એટલે કે પાણીમાં ઓગાળેલું ઘટ્ટ દ્રાવણ હોય એ ઘટ્ટ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો Na એ પ્લસ વીજભાર ધરાવે છે, એટલે અહીંયા ધન વીજભાર સ્વરૂપે ભેગા થશે. અહીંયા ઋણ વીજભારમાં Cl પોતે માઈનસ વીજભાર ધરાવે છે, એટલે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ જોવા મળે છે. બેટરીનો પ્લસ છેડો અને માઈનસ છેડો ખાસ જોવા મળે અને આની અંદર અહીંયા ક્લોરીન વાયુ અહીંયાથી ક્લોરીન વાયુ સ્વરૂપે તમને પ્રાપ્ત થાય છે અને ધન ધ્રુવ ઉપર સોડિયમ ધાતુ જામેલી જોવા મળે છે. એટલે એ રીતે રાસાયણિક પ્રક્રિયાથી ઘટકોને અલગ કરી શકાય છે. તો એમાં એનોડ અને કેથોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ તો કેથોડ ઉપર પ્રક્રિયા કેવી રીતે થાય છે તો Na Cl એટલે Na એક ઇલેક્ટ્રોન મેળવી લે છે અને એનોડ ઉપર Cl ને બે ઇલેક્ટ્રોન એ છૂટા પાડે છે અને એ આગળ સોડિયમને આપે છે. તે રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજન દ્વારા પણ રિડક્શન કરવામાં આવે છે. એટલે આ રીતે અલગ છૂટા પડી શકે છે. હવે ધાતુઓનું શુદ્ધિકરણ આપણે જે કંઈ શુદ્ધિકરણ માટેની જે પદ્ધતિઓ જોઈ એમાં 100% શુદ્ધ ધાતુ મેળવી શકાતી નથી.
એમાં વધતા ઓછા પ્રમાણની અંદર એનું અશુદ્ધિઓ સ્વરૂપે ઘટકો છૂટા પડતા હોય છે. તો ઉપર વર્ણવેલી જે પદ્ધતિઓ જે સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી, તેમાં અશુદ્ધિઓ ધરાવે છે. જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે તેને દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પદ્ધતિ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. તો વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ પદ્ધતિની અંદર કોપર, ઝિંક જે આ જે પદ્ધતિ છે એમાં કોપર કઈ ધાતુઓનું વિદ્યુત વિભાજન થઈ શકે એ તો જોઈએ તો કોપર Cu, ઝિંક Zn, ટીન Sn, ટીન એટલે કલાઈ, નિકલ Ni, ચાંદી Ag, સોનું Au. આવી જે ધાતુઓ છે એમાં શુદ્ધિકરણ માટે 100% નહીં પણ 99.99% શુદ્ધ ધાતુ મેળવવા માટે આ વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે અશુદ્ધ ધાતુઓ ને એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીને કેથોડ તરીકે બનાવવામાં આવે છે. દાખલા તરીકે સોનીની દુકાને તમે જાઓ તો સોનાનું ઘરેણું હોય તો સોનાના ઘરેણાની અંદર તાંબુ મિક્સ કરેલું હોય છે. તો તાંબુ કેવી રીતે છૂટું પડે તો આ વિદ્યુત વિભાજનની પદ્ધતિથી અલગ કરી શકાય છે. એટલે તાંબાના ઘટકો નીચે તળિયે જમા થાય છે એ અશુદ્ધિઓ હોય છે, એને એનોડિક પંખ તરીકે ઓળખાય છે. અશુદ્ધ ધાતુઓ એનોડ અને શુદ્ધ ધાતુને પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. ધાતુના ક્ષારના દ્રાવણને વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને સાધનો અહીંયા બાજુમાં આકૃતિ ગોઠવેલી છે એ પ્રમાણે જોવા મળે છે. અને વિદ્યુત વિભાજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજનમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજનને સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે નીચે જમા થાય છે. એને એનોડિક પંખ તરીકે ઓળખવામાં આવે છે. એનોડિક પંખ તરીકે એનોડ પંખ અથવા એનોડિક પંખ તરીકે એ ઓળખાય છે. એટલે અશુદ્ધિ સ્વરૂપે આ ઘટકો અલગ પ્રાપ્ત કરી શકાય છે. એટલે તાંબુ પણ એ અધાતુ માટે અશુદ્ધિ સ્વરૂપે છે, પણ એ ધાતુનો ફરીથી પાછો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય છે. આ રીતે વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા ઘટકોને છૂટા પાડી શકાય છે. એટલે અશુદ્ધિઓ સ્વરૂપે રહેલા હોય તેને આપણે દૂર કરી શકીએ છીએ. પછી આવશે ક્ષારણ. તો ક્ષારણ કોને કહેવાય? તો ક્ષારણમાં કાટ લાગવો. ક્ષારણ એટલે કાટ લાગવો, ઘટાઈ જવું એમ કહીએ. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ કાળી પડી જાય છે. આમ થવાનું કારણ શું છે? તો હવામાં સલ્ફર સાથે સિલ્વર સલ્ફાઇડનું સ્તર જમાવે છે. હવાની અંદર સલ્ફર ધાતુ હોય તો એ સલ્ફરને કારણે એ કાળી પડે છે. એટલે હવાની અંદર સલ્ફર હોય તો આપણે લાગે કે હવામાં સલ્ફર કેવી રીતે આવે? તો વાહનોના ધુમાડાની અંદર સલ્ફર તત્વ જોવા મળે છે. અને સિલ્વર સલ્ફાઇડનું પાતળું પડ જમાવે છે. કોપર ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. આ ચાંદીમાં જોવા મળે છે. ચાંદીમાં આ તત્વ જોવા મળે છે. જ્યારે કોપરમાં કોપર ધાતુને હવામાં ખુલ્લી રાખતા હવામાં ખુલ્લું રાખો એની ઉપર પણ એક પ્રકારનો ઓક્સિજન સાથેનો રાસાયણિક પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈને તેનો આકાર જે ચમકતું કથ્થાઈ રંગનો પડ ગુમાવી દે છે અને લીલું સ્તર જમા કરે છે. એટલે લીલા પદાર્થ કોપર કાર્બોનેટ સ્વરૂપે એ જમા થતો હોય છે. એટલે કોપર ને હવામાં ના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. એટલે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ ચાંદીની અંદર સલ્ફર, આની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું પડ જામી જાય છે. એટલે કોપરમાં
પાતળું લીલા રંગનું પડ જામે છે. ત્યાર પછી લોખંડની વાત કરીએ, સખર પછી લોખંડ, તો લોખંડને કાટ લાગે છે. તો લોખંડને કાટ લાગે છે તો ભેજવાળી હવામાં લાંબો સમય સુધી જો એને ખુલ્લું રાખવામાં આવે તો એને કાટ લાગે છે, અને કાટ લાગવાથી એ પ્રક્રિયાને કારણે લોખંડ બગડતું હોય છે. એટલે કઈ પરિસ્થિતિમાં કટાય છે એ આપણે જોયું ત્રણ પરિસ્થિતિમાં. હવે આપણે અહીંયા એક પ્રયોગ આપેલો છે, અને આ જે કે પ્રયોગો આપેલા છે એ તમારે પ્રયોગ પોથી જો તમે વસાવેલી હોય તો પ્રયોગ પોથીની અંદર પણ પ્રયોગો ભરી દેજો. જેટલા ચેપ્ટર ચાલ્યા છે એ ચેપ્ટરના બધા જ પ્રયોગો જે આવતા હોય એ પ્રયોગ પોથીની અંદર 9મા ધોરણમાં જેવી રીતે કરી છે એવી રીતે 10મા ધોરણની પણ પ્રયોગશાળાની પ્રયોગ પોથી તમારે પૂર્ણ કરવાની રહેશે. એના માર્ક અલગથી ગણતરીમાં લેવાય છે. એટલે અહીંયા તમારે જે આ એક પ્રયોગ પોથીની અંદર પણ એક પ્રયોગનો એક ભાગ છે. તો કસનળીની અંદર 3 કસનળી આપેલી છે. પહેલી કસનળીની અંદર કાટવાળી લોખંડની ખીલીઓ પાણી અને હવા મિક્સ હશે તો આ રીતે જોવા મળે છે. બીજી કસનળીની અંદર ચોખ્ખું ઉકાળેલું પાણીને લીંબ ઉપર 2-3 ખીલીઓ નીચે નાખેલી છે, અને ઉપર તેલનું પડ થોડું તેલ નાખી દેવામાં આવે તો તેલનું એક સ્તર બની જાય, જેથી કરીને જે ભેજવાળી હવા છે એ હવા લોખંડને કટાવા દેતી નથી તેલને કારણે. જ્યારે શુષ્ક હવા, સૂકી હવાની અંદર કેલ્શિયમ ક્લોરાઇડનો શુષ્ક નામનો પાવડર અંદર નાખી દેવામાં આવે તો જેથી કરીને લોખંડ કટાતું નથી. એટલે કઈ વસ્તુઓ કોને કારણે કટાય છે એ જોવું અગત્યનું છે. ત્યાર પછી ધાતુનું ક્ષારણ. ધાતુઓનું ક્ષારણ અટકાવવા માટેની શું પદ્ધતિઓ છે? ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિ, ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિઓ કઈ પદ્ધતિઓથી ક્ષારણ અટકે છે? તો એક તો પહેલામાં પહેલો કે એની સપાટી હવાના સંપર્કમાં ના રહે એટલા માટે સૌથી પહેલી પદ્ધતિ છે રંગ કરવાથી. રંગ કરવાથી કાટ લાગતો નથી એટલા માટે લોખંડની વસ્તુઓને કલર કરવાનું કારણ આ છે. ત્યાર પછી લોખંડની વસ્તુઓના જે નાના મોટા જે સાધનો હોય એ સાધનોમાં તેલ લગાડવાથી કાટ લાગતો નથી. ત્યાર પછી તેલ લખો ગ્રીસ, જે ગ્રીસ આવે છે ઘટ્ટ ઘી જેવું એની પર લગાવી દેવામાં આવે તો ક્ષારણ અટકી જાય છે. ત્યાર પછી ગેલ્વેનાઇઝેશન ની ક્રિયા, ઝીંક ધાતુનો પડ તેની પર ચડાવવામાં આવે તો એ રીતે ઘટક જોવા મળે છે. ત્યાર પછી ક્રોમ ચડાવવો, ક્રોમ પ્લેટિંગ, લોખંડ ઉપર ચાંદીનું પડ ચડાવવાનું હોય એવી પ્રક્રિયા સ્ટીમ જેવું લાગે તો ક્રોમ પ્લેટિંગ ની પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. અને એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુ બનાવવાથી, ધાતુઓને મિશ્ર કરવામાં આવે તો મિશ્ર ધાતુ ને કારણે એ કાટ લાગતો નથી. હવે મિશ્ર ધાતુની અંદર આપણે જોઈએ તો સ્ટેનલેસ સ્ટીલ, આપણે જે સ્ટીલના વાસણો છે તે સ્ટીલના વાસણોને કાટ લાગતો નથી. એટલું લોખંડ હશે તો કાટ લાગશે, જ્યારે આમાં કાટ લાગતો નથી. મિશ્ર ધાતુ બનાવવા માટે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ મેળવવા માટે ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે, તેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. જો કે ઝીંકનું પડ તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝેશનને કારણે એ રક્ષણ આપે છે અને તે પ્રસરી જાય છે. ઝીંકની જગ્યા પર લોખંડ અથડાય કે તૂટાય તો પડ તૂટી જાય તો આજુબાજુથી ઝીંક પ્રસરી જાય છે, અને ઝીંક પ્રસરીને લોખંડને ટકાવવા દેતું નથી. ત્યાર પછી મિશ્ર ધાતુ બનાવવી, એલોય, તો ધાતુઓના ગુણધર્મોનો સુધારા વધારવા માટેની સારી પદ્ધતિ છે. ઈચ્છિત લક્ષણો મેળવવા માટે 2 કે 3 ધાતુ અંદર મિક્સ કરવાની પદ્ધતિ એને એલોય તરીકે ઓળખીએ છીએ. લોખંડ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે. ક્યારેક શુદ્ધ ધાતુ શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ કે લોખંડ ખૂબ જ નરમ છે, અને નરમ હોવાથી તેને ખેંચીને તાર કે પતરા બનાવી શકાય. પણ મજબૂત સાધનોની જો જરૂર પડતી હોય તો એની અંદર થોડા પ્રમાણમાં કાર્બન મિક્સ કરવામાં આવે. થોડા પ્રમાણમાં એટલે કેટલું
0.05% જેટલું અડધો ટકો પણ ના કહેવાય એટલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે તો અંદર આ રીતે લોખંડ છૂટું પડતું હોય છે. તો લોખંડને અંદર નિકલ અને ક્રોમિયમ મિક્સ કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ બને છે. એટલે લોખંડ, ક્રોમિયમ અને નિકલ એલોક્રોનિક તો સ્ટેનલેસ સ્ટીલ. એટલે આ ટૂંકમાં યાદ રાખજો, ત્રણ ધાતુઓને મિક્સ ચોક્કસ પ્રમાણમાં મિક્સ કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ બને છે, જે કાટ લાગતો નથી. લોખંડને બીજા પદાર્થો સાથે મિશ્ર કરીને તેમના ગુણધર્મો બદલાય છે. અને વાસ્તવમાં ધાતુઓ જો કોઈ પદાર્થને મિશ્ર કરવામાં આવે તો તેમના ગુણધર્મો બદલી શકાય છે. અને ધાતુઓની અંદર અશુદ્ધ ધાતુઓમાં અધાતુઓ ઉમેરવામાં આવે તો પણ ધાતુઓનું જે સમાન મિશ્રણ બને છે તે ઇચ્છિત લક્ષણોવાળું મેળવી શકાય છે. અને એને ધાતુને યોગ્ય પ્રમાણમાં યોગ્ય તાપમાને એને અંદર અધાતુ ઉમેરી ઓરડાના તાપમાને એને ઠંડુ પાડવામાં આવે તો આ રીતે એક સરસ મજાનો સરસ બની જાય. તો સરસ બનવાને કારણે એ જોઈએ એ ઈચ્છા ધરાવતું પદાર્થ મેળવી શકાય છે. એટલે આપણે જો થોડી વાત કરીએ તો સોનું 24 કેરેટનું સોનું છે એ 100% શુદ્ધ છે, પણ એ 24 કેરેટના સોનામાંથી ઘરેણાં બનાવી ના શકાય. એની અંદર 24 સોનાનો જે ભાગ છે એના 24 ભાગની અંદરથી 2 ભાગ સોનું કાઢી લેવામાં આવે અને એની જગ્યા પર 2 ભાગ તાંબુ ઉમેરવામાં આવે તો એનાથી ઘરેણું બનાવવામાં આવે. તો તાંબુ ઉમેરો અથવા તો ચાંદી ઉમેરો, આમ 2 પ્રકારે ઉમેરી શકાય છે. જો ધાતુઓને અંદર મર્ક્યુરી ઉમેરવામાં આવે તો સરરસ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા ગલનબિંદુને આધારે તેમના તાપમાન પરથી મિશ્ર ધાતુ તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે પિત્તળ તમે જુઓ તો પિત્તળની અંદર તો તાંબુ અને દસર ઝીંક એટલે પિત્તાજ એટલે શોર્ટમાં તમે લખી શકો બ્રોન્ઝ, કોપર અને ટીન માંથી બ્રોન્ઝ એટલે કે કાંસુ છૂટું બનાવવામાં આવે છે. જ્યારે કોપર તો વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં વપરાય છે. સોલ્ડરિંગની અંદર સીસુ અને કલાઈ એ 2 ધાતુ મિક્સ કરવામાં આવે છે. સીસુ અને ટીન જે નીચું વિકળ બિંદુ ધરાવે છે, જે વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગના વહેણ કરવા માટે તે વપરાય છે. અને આપણા ભારત દેશની સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો દિલ્હીમાં આવેલું કુતુબ મિનારની બાજુમાં એક અશોક સ્તંભ, લોહ સ્તંભ છે. એ લોહ સ્તંભ લગભગ 6000 કિલો વજન ધરાવતો, 8 મીટર ઊંચો અને 6 ટન વજન ધરાવતો જે છે એ કેટલાય 16મી સદીમાં 1600 કરતાં પણ વધુ વર્ષો તે આ પ્રકારે જે સ્તંભ બનાવ્યા છે એને સહેજ પણ કાટ લાગ્યો નથી. એટલે લોખંડને કાટ લાગતો અટકાવવા માટેની આ પદ્ધતિઓ આપણે જોઈ શકીએ. એટલે આ પ્રમાણે આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો પણ તૈયાર કરી દેજો, જેથી તમારું સ્વાધ્યાય પૂરું થાય. પ્રયોગ પોથીની અંદર પ્રયોગ હોય તો પ્રયોગ પણ પૂર્ણ કરજો. અસ્તુ.